નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીએ તો તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. લાઠી અને બાબરામાં ફાયરની ગાડીઓ બંધ હાલતમાં છે. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાત એલર્ટ મોડમાં આવ્યું છે, જ્યારે છેલ્લા 4 થી 5 દિવસમાં વહીવટી તંત્ર દ્વારા ગેમ ઝોન ફાયરની સુવિધા ન ધરાવતા હોય તેવા બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા છે. ત્યારે તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જો કઈ ઘટના બનશે તો જવાબદાર કોણ? કુદરતી આફતોનો સામનો કરવા માટે રેસ્ક્યુ માટે કોણ આવશે મદદે? તેવા અનેક પ્રશ્નો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે, કેમ કે લાઠી બાબરામાં ફાયરની ગાડીઓ બંધ હાલતમાં છે. આ બારામાં લાઠી બાબરાના ચીફ ઓફિસરને પૂછતા ચીફ ઓફિસર સાહેબે કહે છે કે ગાડીઓ રિપેરમાં ગઈ છે. સાહેબ, ગાડીઓ અહીં ધૂળ ખાય છે. પાલિકામાં તો ગાડીમાં ક્યારેય ગઈ નથી. તેમજ લાઠી અને બાબરામાં ફાયરનો સ્ટાફ પણ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ અચાનક રેસ્ક્યુની જરૂર પડે તો કોણ જશે? શું કોઈનો જીવ જશે? ત્યારે નવી ગાડીઓ અને ફાયરની ટીમમાં ભરતી થશે. રાજકોટમાં હમણાં જ ઘટના બની છે, તો હજુ સુધી તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી? અરે ચીફ સાહેબ, હવે કોની રાહ જુઓ છો? ગાડી રિપેરમાં ક્યારે મોકલાવો છો? વહીવટી તંત્ર દ્વારા મોટા બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યા છે અને સુવિધા ન હોય ત્યાં કડક કાર્યવાહી કરાવી રહી છે. બાબરા અને લાઠી પાલિકામાં સુવિધા નથી, તેની સામે વહીવટી તંત્ર એક્શન લેશે કે નહીં તે જોવું રહ્યું. જેકેએસની ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી. લાઠી તથા બાબરા વિસ્તારમાં ફાયર સેફટી બાબતે નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. સ્થળ તપાસ કરતાં જ્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય ત્યાં નોટિસ પાઠવીને તાત્કાલિક ફાયર સેફટી સર્ટિફિકેટ અથવા ફાયર સેફટીના સાધનો વસાવવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવેલ હતી. જો આવું નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા નિયમ અનુસાર એક્શન લેવામાં આવશે. સાહેબ, લાઠીમાં અને બાબરામાં ફાયરની ગાડીનો સ્ટાફનો અભાવ છે તેવું કહેવામાં આવે છે. સ્ટાફ પૂરતો જ છે લાઠી અને બાબરા બંનેમાં. બંને જગ્યાએ ગાડીઓ પણ બંધ છે. એક બે બાબરામાં ચાલુ છે, લાઠીમાં આપણે રિપેરિંગમાં છે અત્યારે. ઓકે.